હાલો 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 માઇક ટેસ્ટિંગ હાલો 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 માઇક ટેસ્ટિંગ હાલો 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 હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા હોય ઝડપથી મને આન્સર લખી આપજો. આજે 6:15 કલાકે એકાઉન્ટનો ક્લાસ રહેશે. નો વોઇસ. આર્યા, નો વોઇસ. આવે આવે અવાજ આવે હો, આવે. નો વોઇસ. આવે આવે. वो चालू किया था. हाँ, उसमें उसमें कुछ करना नीचे. हाँ, हेलो हेलो हेलो. उसमें कुछ नहीं आता है. नीचे भी एक कुछ शायद आता होगा. હાલો 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 આવે છે. ઓકે ડન. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓલ સેટ. હે સર કેમ છો? ગુડ ઇવનિંગ. ઓકે ચાલો, અવાજ આવી ગયો છે. ખૂબ સારી વાત કહી શકાય કે અવાજ આવી ગયો છે. આપણે ભણી રહ્યા છીએ રોકડ મેળ અને તેના પ્રકારો. આપણે શું ભણી રહ્યા છીએ? રોકડ મેળ અને તેના પ્રકારો. રેડી? બસ એક જ વિગત યાદ રાખવાની, રોકડ આવે તો ઉધાર બાજુ લખવું. રોકડ આવે તો ઉધાર બાજુ લખવું. રોકડ જાય તો જમા બાજુ લખવું. બસ પતી ગયું. બાપુની એક જ પેટર્ન કહેવાય ને, બાપુની એક જ પેટર્ન. રોકડ આવે તો ઉધાર બાજુ લખવું, રોકડ જાય તો જમા બાજુ લખવું. રેડી? બટ અડધો ઉધાર ને અડધો રોકડ હોય, અડધો ઉધાર અને અડધો રોકડ હોય તો જેટલો રોકડ છે એટલો જ લખવો, ઉધાર લખવો નહીં. ઉધાર લખવો નહીં. યસ ગોંડલિયા. રેડી? મેન્ટીમાં જોરદાર ક્વેશ્ચન લીધા હતા. હા ઓ ભાઈ, જોરદાર ક્વેશ્ચન લીધા હતા, જોરદાર. ચાલો. ઓહો, હું તમારે હાટું ખાવાનું લાવ્યો હતો. ભાવનગરના ગાંઠિયા છે. મેં કીધું બાળકોને ભાવનગરના ગાંઠિયા ખવડાવી દઉં તમારી માટે. હો, સ્પેશિયલ સ્પેશિયલ તમારી માટે જ. તેને ખાઓ, ગાંઠિયા ખાઓ. વણેલા ગાંઠિયા છે હો ભાવનગરના. જો એને મસાલો બસાલો નાખીને સ્પેશિયલ લાવ્યો છું તમારી માટે. ભાવનગરથી સ્પેશિયલ લાવ્યો છું, ભાવનગરથી, બીજે ક્યાંયથી નહીં. આવતીકાલે આપણો લેક્ચર છે. હા, આવતીકાલે આપણો લેક્ચર 3 વાગે છે. કેટલા વાગે? 3 વાગે છે આવતીકાલે. કાલે રજા નથી. કાલે આમ રજા જ છે પણ આપણે રજા નથી. આપણે તો લેક્ચર લઈશું જ તેને. કાલે 3 વાગે લેક્ચર છે, ફરી વખત કહું છું. ઓકે?
યસ, કાલે 3 વાગે. ઓકે, કંઈક ને કંઈક ખવડાવતા રહેશું. આજે તમારી માટે વણેલા ગાંઠિયા લાવ્યો છું, સાથે સાથે મરચાં અને કાંદા જે ખાતા હોય એલો લાવ્યો છું, સાથે સાથે પપૈયાની ચટણી પણ લાવ્યો છું. પપૈયાની ચટણી પણ ખાવાની ખૂબ મજા આવે છે. ઓકે, ચાલો આજે આપણે શું શીખવાના છીએ તો કે આજે આપણે દાખલા નંબર 5, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 શીખવાના છીએ. આજે આપણે શું શીખવાના છીએ તો કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 શીખવાના છીએ. 2 દાખલા શીખવાના છીએ. ઓકે, ચાલો. રોકડ આવે તો ઉધાર ને રોકડ જાય તો જમા. 2019 મે નીચે આપેલા વ્યવહાર પતિ રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો કીધો છે. એટલે 2 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો કીધો છે. તો મેં અહીંયા 2 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કર્યો છે. રોકડ બેંક, રોકડ બેંક. રેડી? લખી નાખીશ બે બાજુ. 2019 મે, અહીંયા લખી નાખીશ 2019 મે, અહીંયા લખી નાખીશ 2019 મે, 2019 મે, 2019 મે. ઓકે, ચાલો આગળ જોઈએ. સૌ પ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક 4000, બેંક શિલ્લક 6000. રોકડ શિલ્લક 4000, બેંક શિલ્લક 6000. 3 ખાનાવાળો ભી આવે ને સર? હા, હજી વાર છે હો, એને 3 ખાનાવાળાનો વાર છે. ચાલો, રોકડ શિલ્લક 4000. શિલ્લક શબ્દ આવે ને, શિલ્લક શબ્દ, તો એ શિલ્લક શબ્દની ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર. એટલે શિલ્લક શબ્દ આવે ને એટલે ઉધાર બાજુ આપણે જવાનું. રોકડમાં 4000, બેંકમાં 6000. રોકડમાં 4000, બેંકમાં 6000. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. તારીખ 1, તારીખ 1 બાકી આગળ લાવ્યા. શરૂઆતની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. ચાલો એના પછી 2. મોનિકાને 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. ચલો, વેચ્યો. વેચો તો રોકડ આવે કે જાય? વેચો તો રોકડ આવે કે જાય? તો કે સાહેબ વેચો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ. તારીખ 5 2 રોકાણ ખાતે, તારીખ 2 વેચાણ ખાતે, વેચાણ ખાતે. રેડી? ચાલો, 5000 માંથી 10% બાદ કરો. 5000 માંથી 10% બાદ કરો એટલે આવશે 4500. ઓકે, તો બેંકમાં લખીશું 4500, કારણ કે આપણને ચેક મળે છે. આપણને શું મળે છે? ચેક મળે છે. ચેક મળે તો બેંકમાં, રોકડા મળે તો રોકડમાં. ચાલો એના પછી આગળ તારીખ 4 2000 પગારના, 1000 દલાલીના. રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવો તો રોકડ અભિષેકભાઈ જાય. જાય તો જમા બાજુ. પગાર ખાતે, દલાલી ખાતે. 4 તારીખ, તારીખ 4 પગાર ખાતે, પગાર ખાતે. તારીખ 4 દલાલી ખાતે, પગાર ખાતે અને દલાલી ખાતે. ચલો, કેટલા કેટલા રૂપિયા છે? 2000 અને 100 રૂપિયા. તો અહીંયા રોકડમાં લખીશ 2000 રૂપિયા, અહીંયા રોકડમાં લખીશ 100 રૂપિયા. 2000 રૂપિયા અને 100 રૂપિયા. ઓકે સર, દાખલો કરવી દીધો તો ગયા લેક્ચરમાં. સર, આ દાખલો કરાવી દીધો. ઓકે, એવું છે? ઓકે, કાંઈ નહીં. તો ચાલો, આ દાખલો કરાવી દીધો હોય તો આપણે બીજો દાખલો જોઈશું. આ દાખલો 3 ખાનાવાળો, દાખલા નંબર 8, આ જોઈ લઈએ. ઓકે, આ કરાવી દીધો છે. અચ્છા, એવું છે? તો આ પીપીટી ખોટી પકડાઈ ગઈ છે.
કેટલામો લેક્ચર છે? બીજો કે ત્રીજો? બીજો જ છે. તમારે હાટું લાવ્યો હતો ફેમસ આઈટમ કઈ છે? ખોટી વાત, બટેકા વડા ખોટી વાત. યસ, કચોરી. ગોટા નથી, કચોરી છે, જામનગરની કચોરી. જામનગરમાં બહુ વખણાય છે કચોરી. તમારા માટે સ્પેશિયલ, તમારા માટે. ઓકે, ચાલો છઠ્ઠો દાખલો, 2 ખાનાવાળો રોકડ મેળ. આ બાકી છે ને? છઠ્ઠો દાખલો, 2 ખાનાવાળો રોકડ મેળ. ઓકે, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ લખીશ 2022 જુલાઈ. અહીંયા લખીશ 2022 જુલાઈ. અહીંયા લખી નાખીશ 2022 જુલાઈ. રેડી? ઓકે, ચાલો. શરૂઆતની રોકડ શિલ્લક, શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. શરૂઆતની રોકડ શિલ્લક ઉધાર બાજુ. ઉધાર બાજુ લખીશ રોકડમાં 5000. ઉધાર બાજુ રોકડમાં 5000. આગળ લખીશ તારીખ 1, બાકી આગળ લાવ્યા. અને જમા બાજુ લખીશ 1500. જમા બાજુ બેંકમાં લખીશ 1500. તારીખ 1, બાકી આગળ લાવ્યા. થઈ ગયું ભાઈ? બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ અને શિલ્લક હોય તો ઉધાર બાજુ. ચાલો એના પછી તારીખ 3, 8000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચ્યો. રોકડ વટાવે વેપારી વટાવે વેચેલો છે. વેચ્યો, વેચો તો રોકડ આવે કે જાય? તો કે રોકડ આવે. આવે તો ઉધાર બાજુ લખીશ 3 વેચાણ ખાતે. તારીખ 3 વેચાણ ખાતે. તારીખ 3 વેચાણ ખાતે. ચાલો કેટલા રૂપિયા છે? 8000ના 10% બાદ કરો, 7200. રોકડમાં 7200. ચાલો એના પછી તારીખ 5, 3000 રોકડા બેંકમાં ભર્યા. આપણે શું કર્યું ખબર છે? સાંભળો, ડ્રોવરમાંથી રોકડા કાઢ્યા અને બેંકમાં ભર્યા. ડ્રોવરમાંથી રોકડા કાઢો તો રોકડ જાય. જાય તો જમા બાજુ 3000 રોકડમાં. જમા બાજુ 3000 રોકડમાં. બેંકમાં ભરો તો બેંકમાં આવે. બેંકમાં ભરો તો બેંકમાં આવે. તો બેંકની ઉધાર બાજુ 3000. રેડી? એનો મતલબ એમ થયો બે બાજુ જમા ખર્ચી વ્યવહાર. બે બાજુ. અહીંયા રોકડમાં લખો તો અહીંયા લખવાનું બેંક ખાતે. બેંક ખાતે. અહીંયા બેંકમાં લખ્યું તો આગળ લખવાનું રોકડ ખાતે. રોકડ ખાતે. તારીખ છે 5. ખાપામાં લખવાનું જમા ખર્ચી અને અહીંયા તારીખ 5. ખાપામાં લખવાનું જમા ખર્ચી. જમા ખર્ચી વ્યવહાર અને જમા ખર્ચી વ્યવહાર. ચાલો એના પછી તો કે એના પછી 6 તારીખ, 2000નો માલ જીનલને વેચ્યો. જેની સામે જીનલે તરત જ ચેકથી બધી જ રકમ ચૂકવી આપી જે બેંકમાં ભરી. ઓકે, વેચાણ કરો તો રોકડ આવે કે જાય? કોંડલિયા, વેચાણ કરો તો રોકડ આવે કે જાય? તો કે સાહેબ વેચાણ કરો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ લખીશ તારીખ 6 વેચાણ ખાતે. તારીખ 6 વેચાણ ખાતે. 2000 રૂપિયા બેંકમાં. બેંકમાં કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા અને ડેશ. ચાલો એના પછી 8, 2000નું ફર્નિચર ખરીદ્યું અને રકમ તરત જ ચેકથી ચૂકવી. ખરીદ્યું. ખરીદો તો રોકડ આવે કે જાય? સાહેબ ખરીદો તો રોકડ જાય. જાય તો જમા. તો લખીશ તારીખ 8 ફર્નિચર ખાતે અને 2000 બેંકમાં. તારીખ 8 ફર્નિચર ખાતે. ફર્નિચર ખાતે અને 2000 લખીશ બેંકમાં. રોકડમાં ડેશ. 2000 બેંકમાં, રોકડમાં ડેશ. ચલો એના પછી તારીખ 9, ભાર્ગવી પાસેથી 3000નો ચેક મળ્યો જે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. વેચાણ શેરો એટલે શું? વેચાણ શેરો એટલે શું?
તો કે કોઈની પાસેથી લેવાના હોય અને કોઈને દેવાના હોય, તો આની પાસેથી લઈ ડાયરેક્ટ જ એને દઈ દઈએ, એને કહેવાય વેચાણ શેરો. રેડી? ઓલા પાસેથી લઈ ડાયરેક્ટ જ એને દઈ દઈએ, એને કહેવાય વેચાણ શેરો. તો સાંભળો શું કર્યું છે. ભાર્ગવી પાસેથી 3000નો ચેક મળ્યો એટલે ભાર્ગવી પાસેથી લીધા અને પાર્થને વેચાણ શેરો કરી આપ્યું, એટલે આપણા ધંધામાં કોઈ અસર થતી નથી. આપણા ધંધામાં કોઈ અસર થતી નથી. એટલે અભિષેકભાઈ કે છે એ રીતે નોંધ થાય નહીં, આની નોંધ થશે નહીં. રેડી? જસ્ટ એક જ મિનિટ. હલો. હા હા કેમ? હા તો લેક્ચર ચાલુ જ પછી વાત કરું. ઓકે, થઈ ગયું ને? અહીંયાથી લઈને અહીંયા દઈ દીધું, ધંધાને કાંઈ ફરક ન પડ્યો. ધંધાને કાંઈ ફરક પડ્યો નહીં. રેડી? ઓકે ચાલો. એના પછી તારીખ 13. હર્ષિતને 6000નો માલ વેચ્યો, જેની સામે 50% રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી હર્ષિતે તરત જ ચૂકવી આપી અને ચેક બેંકમાં ભરી દીધો. ભાઈ વેચાણ કરો તો રોકડ આવે, આવે તો ઉધાર બાજુ તારીખ લખીશ 13. વેચાણ ખાતે, વેચાણ ખાતે 50% રકમ, 6000ના 50% કેટલા થાય? તો કે 3000. 3000 રોકડા મળ્યા અને 3000 બેંકમાં. 3000 રોકડા મળ્યા અને 3000 બેંકમાં. તો અહીંયા લખી નાખીશ 3000, અહીંયા લખી નાખીશ 3000. બંને જગ્યાએ કેટલા? 3000 3000. વેચાણ શેરો એટલે કે એક વ્યક્તિ પાસેથી લેવાના અને બીજી વ્યક્તિને દેવાના. હા, એ ડાયરેક્ટ દઈ દે. ચાલો એના પછી તારીખ 15. 6000નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો, રકમ તરત જ રોકડમાં ચૂકવી આપી. ખરીદી કરો તો રોકડ આવે કે જાય? તો કે જાય. લખીશ તારીખ 15 ખરીદ ખાતે રોકડમાં 6000. તારીખ 15 ખરીદ ખાતે, ખરીદ ખાતે રોકડમાં લખીશ 6000. રોકડમાં 6000. ચાલો એના પછી તારીખ 18. પગારના 1000, દલાલીના 500 રોકડેથી ચૂકવ્યા. રોકડેથી ચૂકવ્યા. રોકડ જાય, જાય તો જમા. લખીશ 18 પગાર ખાતે દલાલી ખાતે. તારીખ 18 પગાર ખાતે, તારીખ 18 દલાલી ખાતે. પગાર ખાતે દલાલી ખાતે. ચાલો 1000 અને 500. રોકડમાં લખીશ 1000 અને 500. રોકડમાં લખીશ 1000 અને 500. ચાલો એના પછી તારીખ 18. બેંકમાંથી 1000 વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. બેંકમાંથી 1000 વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. ધ્યાનથી સાંભળજો. ઉપાડ્યા છે. આપણે શું થયું? બેંકમાં ગયા, બેંકમાંથી રોકડા લીધા, ધંધામાં લાવીને મૂકી દીધા. ધંધામાં લાવીને મૂકી દીધા, ચૂકવ્યા નથી. રાઈટ? ઓકે ચાલો. તો બેંકમાંથી 1000 વીજળી બિલ ચૂકવવા માટે ઉપાડ્યા. ઉપાડ્યા એટલે બેંકમાંથી જાય, જાય તો 1000 બેંકમાં અને ધંધામાં આવે, આવે તો રોકડ આવે. થઈ ગયું? જમા ખર્ચી વ્યવહાર છે. અહીંયા બેંકમાં છે તો અહીંયા લખીશ રોકડ ખાતે જમા ખર્ચી, અને અહીંયા રોકડમાં છે તો અહીંયા લખીશ બેંક ખાતે, બેંક ખાતે જમા ખર્ચી. તારીખ લખવી પડશે 22, સોરી 22 નહીં, હા 22. તારીખ 22 અને તારીખ 22. થઈ ગયું? ઓકે ચાલો. ત્યાર પછી બેંકમાંથી સોરી વીજળી બિલ ચૂકવી આપ્યું 23 તારીખે. વીજળી બિલ ચૂકવી આપ્યું. ચૂકવી આપો તો રોકડ જાય. અહીંયા લખીશ તારીખ 23 વીજળી બિલ ખાતે. વીજળી બિલ ખાતે કેટલા રૂપિયા?
તો કે રોકડમાં 1000 રૂપિયા. રોકડમાં કેટલા? 1000 રૂપિયા. ચાલો એના પછી તારીખ 24. સ્મિતને 1400નો માલ વેચ્યો, જેની સામે તેણે તરત જ રકમનો ચેક આપ્યો. ચેક તરત જ બેંકમાં ભરી દીધો. સ્મિતને 1400નો માલ વેચ્યો. માલ વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર. તારીખ 24 વેચાણ ખાતે. તારીખ 24 વેચાણ ખાતે. કેટલાનો માલ છે? 1400 બેંકમાં. તો બેંકમાં લખીશ 1400 અને ડેશ. થઈ ગયું? 1400 ને ડેશ. ચાલો એના પછી તારીખ 27. સ્મિતે આપેલો ચેક નકારાયો, જેની બેંકે આપણને જાણ કરી. લ્યો કરો કંકુના. સ્મિતે આપેલો ચેક નકારાયો, એનો મતલબ એમ થયો કે સ્મિતે 24 તારીખે આપ્યો હતો અને 27 તારીખે નકારાયો. તારીખ 27 સ્મિત ખાતે બેંકમાં કેટલા? તો કે 1400 રૂપિયા. અહીંયા ભૂલમાંથી રોકડમાં એટલે લખાઈ ગયું ને? હા, 1400 રૂપિયા. રેડી? પ્રણવ. તારીખ 28. બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટ વ્યાજના 100 ઉધાર્યા. તેની જાણ બેંકે એડવાઇસ દ્વારા આપણને મળે. 100 ઉધાર્યા, બેંક ઉધારે. ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે શું થાય? ધ્યાનથી સાંભળજો. રેડી? ઓવરડ્રાફ્ટ એટલે શું થાય? તો કે બેંકમાંથી આપણે વધારે પૈસા લઈ લીધા હોય. બેંકમાંથી આપણે વધારે પૈસા લઈ લીધા હોય, એનું વ્યાજ બેંક આપણી પાસેથી લે. એટલે બેંક આપણી પાસે હાલીને આવે કે ભાઈ મોદીભાઈ, તમારું છે ને 500 રૂપિયા થયા છે, આપો, રોકડા આપો. એવું કે ન કે? તો બેંકમાંથી ડાયરેક્ટ કાપી જ નાખે. રેડી? બેંકમાંથી ડાયરેક્ટ કાપી નાખે એટલે બેંકમાંથી જાય. તો લખીશ 28 તારીખ. બેંક ટૂંકમાં જ લખું ને, ટૂંકમાં. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે. બેંકમાંથી કેટલા રૂપિયા કાપેલા છે ભાઈ? તો કે બેંકમાંથી છે 100 રૂપિયા કાપેલા. કેટલા રૂપિયા? 100 રૂપિયા અને ડેશ. ચાલો હવે શું કરશું ભાઈઓ તથા બહેનો? તો કે સર હવે ટોટલ કરશું. ચલો, બેંકની કઈ બાજુનું ટોટલ વધારે છે? બેંકની કઈ બાજુનું ટોટલ વધારે છે? કેટલા રૂપિયા? 3 ને 2 5 6 7 8 9. ઉધાર બાજુ વધારે છે ને? ઉધાર એમ લખવાનું, ઉ 9400 એમ લખવાનું હો. 9400. 9400. ચાલો આ બાદ કરો. 1500, 2000, 1000, 1400 અને 100 બાદ કરો. બસ જો આ પ્રણવભાઈ લખ્યું ને એવી રીતના, એટલે મને ખબર પડે. ચાલો બાદ કરો. ₹3400. બીજા કોઈને? 4700. 3400 કે 4700 એ નક્કી કરો. ચાલો અહીંયા ઘટે છે 3400 રૂપિયા. ચાલો હવે રોકડની કઈ બાજુનું ટોટલ વધારે? 7, 8, 9, 10 ને 5, 15, 6, 7, 8, 9, 10. ઉધાર બાજુ વધારે છે. કેટલા રૂપિયા? 15200. 16200. ઓકે. ચાલો અહીંયા લખી નાખીશ 16200. અહીંયા લખી નાખીશ 16200. ચાલો આ બાદ કરો. કેટલા ઘટે છે? અહીં લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ. 30 તારીખ. 4700. કેટલા ઘટે? 4700. અહીંયા લખી નાખીશ 4700. રેડી? જે દિવસે બાને લઈ ગયા હોઈએ એના વળતે દિવસે પાછા બાને લાવવાના. 2022 જુલાઈ પછી ઓગસ્ટ તારીખ 1 બાકી આગળ લાવ્યા. અહીંયા લખી નાખીશ 3400. અહીંયા લખી નાખીશ 4700. 31 તારીખ આવે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ.
હા 31 આવે. 31 તારીખ થઈ ગયું સર. ચેપ્ટર 5 અને 6 હેન્ડ રિટન્સ નોટ. હા 5માની પડી છે, 6ઠાની લખાઈ છે હો. 5માની પડી છે, 6ઠાની લખાઈ છે. ચાલો એના પછી તો કે એના પછી દાખલા નંબર 7. દાખલા નંબર 7. નીચેના વ્યવહારો પરથી અખિલેશનો બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એકદમ સિમ્પલ દાખલો છે, નાનો દાખલો હોય એવું લાગે છે. હા ઓકે. એકદમ સિમ્પલ દાખલો છે અને એકદમ નાનો દાખલો છે. ચેપ્ટર 5ને ક્યારે આવશે એન્ડ રિટર્ન્સ. ફોટા પાડવાની ને એવી આળા ચડે છે ને આળામાં રહી જાય છે. પણ કાંઈ વાંધો નહીં, બને ત્યાં સુધી આજે કંઈક કરાવી દઈએ જેથી તમને પ્રોબ્લેમ આવે નહીં. ઓકે ચાલો. વર્ષ 2022 જુલાઈ. તો અહીંયા લખી નાખીશ 2022 જુલાઈ. 2022 જુલાઈ. વર્ષ 2022 જુલાઈ. વર્ષ 2022 જુલાઈ. રેડી? ઓકે ચાલો. સૌ પ્રથમ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ લ્યો કરો કંકુના. ઉધાર બાજુ કે જમા બાજુ? શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર બાજુ કે જમા બાજુ? જમા બાજુ. તારીખ લખીશ 1, બાકી આગળ લાવ્યા 13,500. તારીખ 1, બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? તો કે 13,500 રૂપિયા. 13,500 રૂપિયા. રેડી? ચાલો એના પછી તો કે એના પછી તારીખ 2, પ્રેમલને 5,000નો માલ વેચ્યો જેની સામે ચૂકતે હિસાબે 4,950નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. માલ વેચો તો બેંકમાં આવે તો ઉધાર બાજુ. તારીખ લખીશ 2, વેચાણ ખાતે. તારીખ 2, વેચાણ ખાતે 5,000 4,950 અને 50 અને 4,950. રેડી? 50 રૂપિયા કસર કહેવાય, પણ આ તો શું છે, આપણે વટાવ આપ્યો છે એટલે વટાવમાં લખી દઈશું. ઓકે ચાલો. એના પછી તારીખ 8, 6,000નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો. ખરીદો તો રોકડ જાય તો જમા બાજુ. 8 ખરીદ ખાતે 6,000. અહીંયા લખી નાખીશ 8 ખરીદ ખાતે અને કેટલા હજાર? તો કે 6,000. 8 ખરીદ ખાતે 6,000. ચાલો એના પછી તારીખ 10, 5,060 ચૂકવણી પેટે 5,000નો ચેક ગીતાબહેન પાસેથી મળ્યો. ભાઈ મળ્યો. મળે તો રોકડ આવે તો ઉધાર બાજુ લખીશ 10, ગીતાબહેન ખાતે 5,000. 10 ગીતાબહેન ખાતે 5,000. અહીંયા લખીશ 5,000, અહીંયા લખીશ 60 રૂપિયા. રેડી? 5,000 રૂપિયા અને 60 રૂપિયા. લખમી મોડી આવી. ચાલો એના પછી તારીખ 15, 7,015ના દેવા સામે 7,000નો ચેક ચૂકતે કરવા આરાધનાને આપ્યો. આપો તો જાય તો જમા. તારીખ 15 આરાધના ખાતે 7,000. તારીખ 15 આરાધના ખાતે 15,000 સોરી 7,000. કેટલા રૂપિયા? 7,000. અને અહીંયા કેટલા? 15 રૂપિયા. થઈ ગયો? ચાલો એના પછી તારીખ 20, કાજોલને 16,000નો માલ વેચ્યો જેની સામે તરત જ રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. કાજોલ ઓળખો ને કાજોલને? હા કોણ છે કાજોલ?
હા, એને આપણે માલ વેચ્યો છે, એને આપણને શું આપ્યો? ચેક આપ્યો. રેડી? ચેક આપ્યો એટલે આવે, આવે તો ઉધાર લખીશ વેચાણ ખાતે. વેચાણ ખાતે કેટલા રૂપિયાનો? તો કે 16,000 રૂપિયાનો. અહીંયા લખી નાખીશ 16,000 રૂપિયા. એને આપણને 16,000 રૂપિયાનો ચેક આપ્યો મોદી. રેડી જાદવ? પછી 25,000 રોકડા બેંકમાં ભર્યા. આપણે શું કર્યું? 2,000 રોકડા લીધા, બેંકમાં ભરી દીધા. બેંકમાં ભરો તો બેંકમાં આવે, જમા ખર્ચી વ્યવહાર કહેવાશે નહીં. જમા ખર્ચી વ્યવહાર કહેવાશે નહીં. શું કામ? કારણ કે રોકડ અને બેંક હોય ને તો જ જમા ખર્ચી કહેવાય, નકર કહેવાય નહીં. ઓકે, 2,000 રોકડા બેંકમાં ભર્યા. બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર. અહીંયા લખી નાખીશ રોકડ ખાતે. રોકડ ખાતે તારીખ લખીશ 25. તારીખ લખીશ 25. રેડી? ચાલો એના પછી, તો કે એના પછી કાજોલે આપેલો ચેક નકારાયો. ઓહો, નામ મોટા ને દરહણ ખોટા એવું થયું. નામ મોટા ને દરહણ ખોટા એવું થયું. કેવું મોટું નામ! આપણે બધા ગર્વથી નામ લેતા હતા અને હાવ પાણીમાં નાખ્યું. કાજોલે આપેલો ચેક નકારાયો. નકારાયો તારીખ 29. અહીં લખી નાખીશ તારીખ 29 કાજોલ ખાતે. કાજોલ ખાતે કેટલા રૂપિયા? તો કે 16,000 રૂપિયા. કેટલા રૂપિયા? 16,000 રૂપિયા. રેડી? ઓકે, ચાલો હવે આપણે કરશું તો કે ટોટલ. વટાવનું ટોટલ બાકી આગળ લઈ ગયા વાળું આવતું નથી, એટલે અહીંયા વટાવ છે 15 રૂપિયા અને અહીંયા વટાવ છે 6 ને 5 11 110 રૂપિયા. ચલો કઈ બાજુનું ટોટલ વધારે? કઈ બાજુનું ટોટલ વધારે છે ભાઈ? ઉધાર બાજુ 27,950. ઉધાર બાજુ 27,950. ઉધાર બાજુ 27,950. ચલો જમા બાજુ કેટલા ઘટે? જમા બાજુ કેટલા ઘટે? 25મો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર નો કહેવાય? તો કે નો કહેવાય. આમાં વટાવ અને બેંક છે. રોકડ અને વટાવ હોય ને તો જમા ખર્ચી કહેવાય. જમા બાજુ કેટલા ઘટે? 14,050. રેડી? જમા બાજુ કેટલા ઘટે? 14,050. અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. આ બાજુ વધારે નથી લાગતું મને? જમા બાજુ વધારે નથી લાગતું? $13,500 પ્લસ 6,000 પ્લસ 7,000 પ્લસ 16,000. હા, ઉધાર બાજુ વધુ છે. મેં કીધું આમ કેમ છે? જમા બાજુ વધુ આવે ભાઈ. જમા બાજુ કેટલા છે ટોટલ? 42,500. કેમ એમ કરો છો? 42,500. અહીં લખી નાખીશ 42,500. ચાલો 42,500 માંથી બાદ કરો. 42,500 માંથી બાદ કરો 14,550. રેડી? હવે આવ્યું. અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ જુલાઈની 31 તારીખ. છેલ્લી તારીખ જુલાઈની 31. અહીંયા લખી નાખીશ 2022. જુલાઈ પછી ઓગસ્ટ. તારીખ 1. બાકી આગળ લાવ્યા. અહીંયા લખી નાખીશ 14,450. 14,450. રાઈટ?
ઓકે, ચાલો એના પછીનો દાખલો, આ બેંક બુક છે. આ શું છે? બેંક બુક. જેટલો ગણાય એટલો ગણશું, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. ઓકે, જેટલો ગણાય એટલો ગણશું, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં. દાખલા નંબર 9, બેંક બુક છે એટલે આમાં બે છે ને, બે બેંકના ખાતા આપ્યા હશે. બેંક બુકમાં કેટલા બેંકના ખાતા? બે બેંકના ખાતા આપ્યા હોય. નીચેના વ્યવહારો પરથી કલ્પનાના ચોપડે બેંક બુક તૈયાર કરો. બે ખાતા આપ્યા છે, SBI અને BOB. તો મેં અહીંયા બે ખાતા બનાવી નાખ્યા છે, SBI અને BOB, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા. રાઈટ? ઓકે, ચાલો. 2022 સપ્ટેમ્બર, 2022 સપ્ટેમ્બર, 2022 સપ્ટેમ્બર, 2022 સપ્ટેમ્બર, 2022 સપ્ટેમ્બર. રેડી? ઓકે, ચાલો આગળ. શરૂઆતની બેંક શિલ્લક SBIમાં 5000. શરૂઆતની બેંક શિલ્લક SBIમાં 5000. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ BOBમાં 4000. BOBમાં 4000. અહીં લખી નાખીશ તારીખ 1, બાકી આગળ લાવ્યા. અહીંયા લખી નાખીશ તારીખ 1, બાકી આગળ લાવ્યા. રેડી? બેંક શિલ્લક ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. ઓકે ભાઈ, બે પેજમાં દોરવાનું તો નહીં, બે પેજમાં નહીં દોરવાનું, એક જ પેજમાં. એક પેજમાં હમાઈ જવું જોઈએ, એક જ પેજમાં દોરવાનું, બે પેજમાં નહીં. ચાલો, તારીખ 2, 8000નો માલ ખરીદ્યો, જેની સામે 3000 SBIનો ચેક અને જે BOB બેંક ખાતામાં ભરી દીધો. ચેક આપ્યો. આમાં કઈ મિસ્ટેક છે કે નહીં જુઓ તો. $8000નો માલ ખરીદ્યો, જેની સામે 3000નો SBIનો ચેક આપ્યો, જે BOB ખાતામાં ભરી દીધો. ચોપડીમાં જુઓ, વ્યવહારમાં કોઈ મિસ્ટેક છે? ચોપડીમાં જુઓ. અહીંયા BOBનો ચેક આવે, બાકીની રકમ BOB ચેક આપ્યો. ઓકે, યસ, હા, બાકીની રકમ. રેડી? ઓકે, હવે થઈ ગયું. ચાલો, 8000નો માલ ખરીદ્યો. ખરીદો તો રોકડ જાય, જાય તો જમા બાજુ. તારીખ 2, ખરીદ ખાતે. ખરીદ ખાતે એમાં 2000 SBIને આપ્યા, તો 6000 BOBને આપ્યા. રેડી? 2000 SBIમાંથી, સોરી 3000 છે, 3000 SBIમાંથી, તો BOBમાંથી કેટલા થાય? 3, 4, 5, 6, 7, 8, 5000. ચાલો, એના પછી તારીખ 4, 7000નો માલ જેનીને વેચ્યો, જેની સામે જરૂરી રકમનો ચેક આપ્યો, જે BOB ખાતામાં ભરી દીધો. ઓકે, વેચાણ કરો તો માલ રોકડ આવે, તો લખીશ વેચાણ ખાતે. શું લખીશ? વેચાણ ખાતે. વેચાણ ખાતે 7000 છે અને BOB છે. ઓકે, અહીં લખી નાખીશ BOBમાં 7000. BOBમાં કેટલા લખી નાખીશ? 7000. ચાલો, એના પછી તારીખ 6, પગારના 3000 BOBનો ચેક આપ્યો. BOBનો 3000નો ચેક આપ્યો, તો ચેક જાય. અહીંયા લખી નાખીશ આગળ પગાર ખાતે. પગાર ખાતે તારીખ 6. સમજાઈ જાય છે ને ભાઈ? ઓકે, ચાલો, એના પછી તારીખ 8, વ્યાજના 700, ડિવિડન્ડના 2000 બેંકે વસૂલ કરી, રકમ ખાતામાં જમા આપી. ઓકે, જમા આપી એટલે આપણે ઉધાર કરવાનું.
ખાતામાં જમા આપે એટલે આપણને મળી હોય, આપણે મળી હોય તો ઉધાર કરવાનું. 700 અને 2000 એસબીઆઈમાં, એસબીઆઈમાં 700 અને 2000. રેડી? ચાલો અહીંયા લખીશ વ્યાજ ખાતે અને ડિવિડન્ડ ખાતે. વ્યાજ ખાતે, ડિવિડન્ડ ખાતે. વ્યાજ ખાતે અને ડિવિડન્ડ ખાતે તારીખ લખીશ 8 અને 8. ચાલો એના પછી તારીખ 10. 1500 એસબીઆઈના અંગત ખર્ચ માટે ઉપાડ્યા. 1500 એસબીઆઈમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. રેડી? ઉપાડ્યા તો જાય, જાય તો જમા. લખીશ 10 ઉપાડ ખાતે એસબીઆઈમાં 1500. 10 ઉપાડ ખાતે એસબીઆઈમાં લખીશ 1500, 1500 રૂપિયા. ચાલો એના પછી તારીખ 12. જીનલ પાસેથી હિસાબી ચૂકવણી પેટે 15000નો ક્રોસ્ડ ચેક મળ્યો, જે બીઓબી ખાતામાં, મેં તમને કીધું હતું ખબર છે ક્રોસ્ડ ચેક? ક્રોસ્ડ ચેક એટલે ખાતામાં જમા થાય. અહીંયા બે ક્રોસ કરેલા હોય, અહીંયા બે ક્રોસ કરેલા હોય. રેડી? એને ક્રોસ્ડ ચેક કહેવાય. એ ખાતામાં જ જમા થાય, એમાં રોકડા મળે નહીં. જે બીઓબી ખાતામાં ભર્યો. ઓકે, જીનલ પાસેથી ચૂકવણી પેટે 15000નો ક્રોસ્ડ ચેક મળ્યો. મળે તો આવે, આવે તો ઉધાર 15000. આગળ લખીશ જીનલ ખાતે, આગળ લખીશ જીનલ ખાતે તારીખ 12. તારીખ 12 જીનલ ખાતે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે તારીખ 20. 2000નો ચેક એસબીઆઈ ખાતામાંથી લખી બીઓબી ખાતામાં ભર્યો. લ્યો, એસબીઆઈમાંથી 2000 લખ્યા, લખ્યા તો જાય, લખ્યા તો જાય, જાય તો જમા. બીઓબીમાં આવે, આવે તો ઉધાર. રેડી ને? અહીંયા લખી નાખીશ બીઓબી ખાતે જમા ખર્ચી વ્યવહાર. અહીંયા લખી નાખીશ એસબીઆઈ ખાતે જમા ખર્ચી વ્યવહાર. તારીખ છે 20. તારીખ 20 અને તારીખ 20 થઈ ગયો. 20 તારીખ और 20 તારીખ. ચાલો એના પછી તારીખ 22. 4000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો, જે માટે ચેક મળ્યો, બીઓબી ખાતામાં ભર્યો. ઓકે, વેચાણ કરો તો આવે, આવે તો ઉધાર. તારીખ 22 વેચાણ ખાતે. તારીખ 22 વેચાણ ખાતે. 4000ના 10% એટલે 3600 રૂપિયા બીઓબીમાં. બીઓબીમાં કેટલા? 3600 રૂપિયા. ચાલો હવે ધ્યાનથી જોજો કઈ બાજુનું ટોટલ વધારે છે. એસબીઆઈમાં કઈ બાજુનું ટોટલ વધારે છે? 3 ને 2 5, 6, 6 500, 5 6 7. આ બાજુનું કદાચ વધારે છે. 7700, 27000. એલા આનું કઈ રે, એસબીઆઈનું કઈ પેલા, એસબીઆઈનું 7700. અહીંયા લખી નાખી 7700, અહીંયા લખી નાખી 7700. ચાલો બાદ કરો, કેટલા બાદ કરો? 3 ને 2 5 ને 6 500 બાદ કરો, 1200 રૂપિયા. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ સપ્ટેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 30 તારીખ. હવે તો કઈ બાજુનું ટોટલ વધારે છે? 5 6 7 8 9 10 11 12. ઉધાર બાજુનું ટોટલ વધારે છે. 27600. અહીંયા લખી નાખીશ 27600. અહીંયા લખી નાખીશ 27600. બાદ કરો 15600. ઓકે, અહીંયા લખી નાખીશ 15600. રેડી? 15600 થઈ ગયું. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા, વળતે દિવસે પાછા બાને લાવવાના. બાકી આગળ લાવ્યા 1200, 15600. અહીંયા લખી નાખીશ 2022 સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. તારીખ 1
સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, તારીખ 1. યસ, દાખલો થઈ ગયો પૂરો. અને આવનારા ક્લાસમાં દાખલા નંબર 10, 11 અને 12 જેટલા ગણાય એટલા આપણે જોશું. ઓકે, ચાલો. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે આવતીકાલે 3 વાગે. જય હિન્દ, જય ભારત.